વાર્તા સાંભળવી તો તમને ગમતી જ હશે, મને ખબર છે. જોકે હવે આ મોબાઈલ આવી ગયા પછી તમે થોડીક વાર્તાઓ સાંભળવાનું બંધ કર્યું છે. તો મને એવો વિચાર આવ્યો કે હું તમને એક વાર્તા ચખાડું, અને જો આ વાર્તા ચાખીને તમને મજા પડે તો પછી તમારા મમ્મી પપ્પા દાદા દાદી આ બધાનું માથું ખાજો, અને આવી નવી નવી વાર્તાઓ પછી ખાવાનું ચાલુ રાખજો. તો આપણી વાર્તા છે ને, એમાં બે દેડકા છે. કોઈક નામ પાડી દઈએ. શું નામ પાડીએ? છગન ને મગન. ચાલો ને, કઈ વાંધો નહીં. આપણે શું, દેડકાઓમાં પણ એવા નામ હોય છે ખરા. તો આ છગન મગન છે એ બંને બહુ પાક્કા દોસ્તો. એક પર એક આમ પગ પર પગ ચડાવીને બંને જણા ફરે જ રાખે, જંગલમાં આમ તેમ રખડે જ રાખે. આ બધું સાંભળીને તમને તમારો કોઈક ભાઈબંધ યાદ આવતો હશે કે આલા, હું મારા ભાઈબંધની જોડે આમ જ રખડું છું. તો આ બે છગન મગન બંને રખડતા રખડતા એકવાર આમ એક જંગલમાંથી પસાર થતા હતા, અને બંનેને બહુ ભૂખ લાગી ભાઈ. એટલી બધી ભૂખ લાગી ગઈ, મને તો હવે પેટમાં બિલાડા બોલે છે. એટલે કે તું દેડકો છું, દેડકાના પેટમાં બિલાડા બોલે? શું લા તું ગપ્પા મારું છું? પણ પેલો કે ના ભાઈ, મારથી નહીં ટકાય હો, હવે તો એટલી બધી ભૂખ લાગી છે. એટલે છગને કીધું, લા મગન જરા શાંતિ રાખ, કરીએ છીએ કંઈક. અને આમ કરતા કરતા એટલામાં એમને એક ઝૂંપડી દેખાય. આ ઝૂંપડીમાં એમણે જોયું કે હો, એક માટલું છે. એટલે પેલો કે માટલામાં કંઈક છે. અરે કે ચિંતા ના કર, જે હશે આપણે ખાઈ જઈશું. એટલે આ બંને જણા અંદર માટલામાં શું છે એ જોવા માટે કૂદકા મારીને માટલા પર ચડ્યા. અંદર જોયું તો હો મજાની તાજી તાજી છાશ ભરેલી હતી. છાશ જોઈને બંને મગન છગન બંને ગાંડા થઈ ગયા કે પીવો. એટલે આમ કરીને મોઢું અંદર ડુબાડી અને પીવાનું શરૂ કર્યું. પણ શું થાય, આમ પીતા 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 અચાનક જ ભાઈ છગનનો પગ લપસ્યો ને જઈને પડ્યો અંદર, ટબાક. આ જોઈને મગન ભડકી ગયો, આ છગન મારા ભાઈબંધ, બહાર આય બહાર આય. છગન કે નથી વાર આવતું ભાઈ, અંદર તરફડિયા મારતો હતો. એટલે મગને આમ કરીને એને બચાવવા માટે આમ હાથ લાંબો કર્યો, આમ પગ લે લે આઈ જાય 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 જાય. દબડા. છગનની જોડે જોડે મગને અંદર છાસમાં ધબડક. આ તો બે જણા અંદર છાસમાં પડી ગયા. પેલો કેલા તું શું કરવા અંદર આવ્યો? એટલે તને બચાવવા આવ્યો. કે તું બચાવવા આવ્યો છું? મને મારી નાખવા આવ્યો છું? બે જણા અંદર આવી ગયા. બહાર જઈને કોઈ કહેશે કોણ કે ભાઈ અમને બંને છાસમાંથી બહાર કાઢો? આ છાસમાં તો આપણે છાસ પી પીને કેટલી પીશું, પછી તો મરી જઈશું. બે જણા આમ નિરાશ થઈને અંદર બેસી ગયા. એટલામાં મગન કે એક આઈડિયા છે, તું જો સાથ આપું તો આપણે કરી દઈએ. અરે કે જીગર જાન, તું કે એટલે આપણે એમ જ કરી દઈએ. એક કામ કરીએ, આ છાસની અંદર આપણે ગોળ 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 બરાબર ઘૂમવાનું ચાલુ કરીએ. પેલા પેલા ભાઈ સાહેબ, બહાર નીકળવાનું કર, અંદર ગોળ ગોળ ઘૂમવાનું નથી. કે છે મેં જોયું છે, આ બધા જે માણસો હોય ને એ જ્યારે જ્યારે આ છાસને બરાબર બરાબર આમ ગામ બરાબર ઘૂમ 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 ઘૂમેડે ને, પછી એની અંદરથી માખણ આવે. તો કે શું માખણ આવે? એટલે કે ભાઈ માખણ હોય ને કઠણ હોય, એ છાસની ઉપર તરે અને આપણે એની પર ચડી જઈશું. ના થાય લે ભાઈ. એટલે ભાઈ કે તું ઘૂમ તો ખરો, બીજો કોઈ ઉપાય છે? અને બે જણા તો આમ ચકડી ભમડી ચકડી ભમડી ચકડી ભમડી ચકડી ભમડી ફરે 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 ખરેખર છાસમાંથી માખણ બન્યું. માખણનો લોંદો બન્યો. લોંદાની ઉપર બંને જણા કૂદકો મારીને ચડી ગયા, બધી બહાર નીકળી ગયા. છાસ ખાધું, માખણ ખાધું, છગન મગન ભાગી ગયા. બોલો, મજા પડે કે નહીં વાર્તા સાંભળવાની? તો આવી વાર્તાઓ તમારા મમ્મી પપ્પા પાસે પણ છે. ઘણી બધી વાર્તાઓ છે, કહેતા નથી એમનો જીવ ખાઓ. વાર્તા ના કહે તો જીવ ખાઓ, પણ વાર્તાઓ સાંભળો. દાદા દાદી પાસે તો આના કરતા પણ મજેદાર વાર્તાઓ છે. બહુ બધી વાર્તાઓ છે. ટાઢા ટબુકલાની વાર્તા પણ એમની પાસે છે. આ બધી વાર્તાઓ સાંભળવાનું શરૂ કરો, અને આ વાર્તા તમને કેવી લાગી એ મને કહેજો, તો હું બીજી કોઈક વાર્તા શોધી રાખું. આવજો.